કર્મને આધારે ભગવાન આપણને બીજો જન્મ આપે છે. જ્યારે વ્યક્તિને જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે ભગવાનની પાસે જાય છે, જાઓ એની ના નહીં. તમે તમારો ભૂતકાળ જુઓ, કાંઈ ખોટું કર્યું હશે જેનું ફળ આપણે ભોગવી રહેલા છીએ. પણ ભગવાનની પાસે જઈને દોષનો ટોપલો વ્યક્તિ ભગવાનની ઉપર ઢોળે છે. મને દુઃખ, હું તારી પારણા કરું છું, હું તારા ભજન કરું છું, હું ભજન મંડળમાં જોડાયેલો છું, એકાદશી ઉપવાસ કરું છું, ચોથ કરું છું, શિવરાત્રીનો ઉપવાસ કરું છું, અને મને દુઃખ. ઉપવાસ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ભીખ માંગનારો વ્યક્તિને કદાચ કોઈ દિવસ ભોજન ન મળે તો એને મન એ ઉપવાસ જ છે. પણ તું ઉપવાસ કરે છે, માળા કરે છે, પણ શું માળામાં તારું ધ્યાન છે? તું જે ભજન કરી રહ્યો છે એ ભજનની અંદર આવતા જે ગુણોનું જે વર્ણન કરે છે, શું તે તારા જીવનની અંદર એ ભજનને ઉતાર્યું છે? હું તો ઘણી વખત કહેતો છું, ભજન મંડળો ગામ ગામ ચાલે છે, દરેક મેલે મેલે ભજન મંડળો છે. એ ભજન મંડળની અંદર બહેનો કેટલા સુંદર ભજન કરે છે, ઊભા થઈ અને કાનાના ભજન એવા ગાય ને જાણે કાનો એમને જ મળ્યો છે. ભજનની અંદર પૂરા પૂરું કરે, પણ ઘરે જાય પુત્ર વધુના માથે બધું જ કામ હોય, એ એકલી દોડાદોડ કરતી હોય છે. ત્યારે આપણને એમ થાય છે કે લાય આ બેઠી રહી છું ને એના કરતા બેસીને શાક સમારી આપું. ના, એ તો કરે, અમે તો ખૂબ કર્યું છે. તદ્દન ખોટી વાત છે સાહેબ. જીવતો માણસ હોય, ઘરનો વ્યક્તિ હોય અને એને આપણે મદદ ન કરીએ અને પછી ભજન મંડળમાં જઈ ઊભા થઈને કૂદીએ તો ભગવાન રાજી ન રહે. જે વ્યક્તિ આપણા ઘરની સેવા કરી રહ્યો, ઠીક છે, તમે આવ કઈ રીતે કે અમે તો ચૂલા ફૂંકી રોકો મારા બોલ આંખો વાળી ના ધુઆ થઈ થઈને, પણ એ તમારા નસીબ હતા. એ વખતે ગેસ નહોતો, તમે ચૂલા ફૂંકવા જ પડે, શું કરીએ? પણ એ વસ્તુને તમે પકડી રાખી અને અત્યારે ઘરની અંદર જે આપણો વ્યક્તિ છે, વડીલ ઘરની અંદર જે યુવાન સ્ત્રી જે છે ઘરનું કામ કરે, એને એક કામ મદદ કરશો, કદાચ ભજનમાં નહીં જાઓ અને આ કામ કરશો ને તો ભગવાન રાજી રહેશે. પણ ઘરમાં મદદ ના કરે, મેં તો એવી પણ બહેનો જોયેલી છે, ઘરમાં પોતાની પુત્ર વધુને મદદ ન કરે, પણ સગાવાળે ગયો હોય ને, કોઈના ઘરે ગયેલા હોય અને બેન કામ કરતા હોય, અરે કઈ કામ હોય કહેજો, હું તમને કરી આપીશ. અરે ઘરે કરી આપ ને. જે આપણા પરિવાર માટે પોતાનું સર્વસ્વ હોમી દે નહીં અને સતત કામ કરતી રહે છે, એને મદદ કરો ને. પડોશીમાં સારા થાય, પોતાના સગાવાળામાં સારા થાય, પણ ઘરની બહુ હોય એને મદદ ન કરે ત્યાં સાસુ વહુને બગડે. એ કાંડા એકબીજા સાથે કર્યું એવી જોડાયેલી હોય, ઊભું રહેવું પડે. અહીંયા એ જ કહું છું, જેવું તમે કર્મ કરો છો, અને અત્યારે તકલીફો એ પણ છે કે દીકરી કે દીકરાના લગ્ન વખતે માતા જેટલી ઉત્સાહમાં હોય છે, એ ઉત્સાહ 6 મહિના જળવાતો નથી. જળવાય છે આમાં બેટા ના પાડે છે, પાછું કહે છે તકલીફ છે. પણ કેમ છે સાહેબ, જેટલા ઉત્સાહ સાથે તમે એને દીકરાના લગ્ન માટે જાઓ છો ને, જે દીકરીને આપણા ઘરે એ દીકરી આગળ ને ઘરેથી નક્કી કરી નથી આવી કે જઈને હામુના ઘરની આપણે ઓકો ભરાવાનો જ છે. એ આવી છે તો દીકરી બનીને જ આવી છે,
પણ આપણે એની સાથેનું વર્તન એવું કરીએ છીએ કે વર્તનના લીધે એ દીકરી ન રહેતા એ વહુ બની જાય છે. જે કોઈ પણ દીકરી આપણા ઘરે એને કઈ બેટા ચલ લાય પોતાને કરી આપ, આપણે બેસીને કરીએ, આપણાથી થાય એટલું તો મદદ કરો. બેસીને શાક બહુ જો માર્કેટમાં જઈને શાક લઈને આવે તો આપણી ફરજમાં આવે છે બેટા લાય આ મેથી કે કોથમીર. હવે આ બધું કેવું છે કામ થોડું સમય માંગી દે એવું છે. એક વ્યક્તિથી ન થાય. હું તો મારા ઘરની જ વાત કરું ને. મારા ઘરમાં મારા વડીલ દાદા હતા, મારા મોટા બાપા, એમને તમે પૂછો કે જમવામાં શું ખાવું છે, તો એમ કહે કે તોદરજન ભાજી કરો. હવે આ ભાજી કરીએ તો એને શાક કોણ કરે? તો આ મેથી છે, કોથમીર છે, તોદરજનની ભાજી છે, પાલક છે, એવું બધું વડીલોને ભાવે. હવે એને શાક કરવા માટે સમય જોઈએ. એટલો સમય અત્યારની જે વહુઓ છે એની પાસે ન હોય તો ઘરના વડીલે બીજું કંઈ કરવાનું નથી. તું તાર મેથી લેતી આવજે, હું તને મીઠી આપીશ. બેટા વાતો કરતા જઈએ, ભગવાનનું નામ લેતા જઈએ અને એ શાક કરીને એક કામ તો તમે કર્યું ને. બેઠા છીએ તો કંઈક મદદ કરશો ને. તો વહુ છે ને એ તમને છોડીને કોઈ દિવસ પહેલા આગળ નહીં જાય. એમ કે છે ના મમ્મી ચલો તમે મારી સાથે, બા ચલો તમે મારી સાથે. કેમ સાહેબ? આજના સમયની અંદર કહું ને, વ્યક્તિ વાલો નથી. હોશિયાર છો તમે, પગે લાગો. ઘરની અંદર વ્યક્તિ વાલો નથી સાહેબ, એનું કામ વાળું છે. આ બધું કહું છું એટલે ખાલી અહીંથી પોથીમાંના રીંગણા જેવું નથી. હો એ જસીબેન બેઠા છે, અમારે બે પ્રતિનિધિ અમારા પડોશી છે. મારા ઘરે વડીલ હતા, અને વડીલ હોય એટલે એમની કેટલી ધ્યાન રાખવું પડે આપણને ખબર છે. એ સાચવી અને ઘર ચલાવ્યું છે, અને એ સાથ જોઈ અને આ વસ્તુ શીખ્યા છે. વહુને સસરા કેમ ગમે છે? જો હશે જો બધો હશે છે. વાત મારા નાટ્યમ એવી જગ્યાએ પગ દીધો છે. કોઈ પણ પુત્ર વધુ હોય એને પૂછો કે સાસુ અને વહુમાં તમને ગમે કોણ? સાસુ અને સસરામાં ગમે કોણ? તો બહુ તરત કહે છે મારા સસરા બહુ સરસ. કેમ? બહુ બેટા તારે જે જોઈતું તું મને કહેજે, તારી મમ્મી ના કહેતી. સસરા સાચવે છે. તો પછી તમે શું કામ હાથે કરીને સમાજની અંદર એવો દાખલો ઉભો કરો છો કે સાસુ આવી જ હોય? એક દાખલો એવો કરીએ કે નહીં સાસુ આવી ના હોય, મારી સાસુ અલગ છે, મારી સાસુ એ સાસુ નહીં, એ મારી માં છે. નહીં કરો છે એવા દાખલા પણ છે મારી પાસે. તમારે જોવા હોય મારી સાથે આવો, હું તમને લઈ જઈશ. એક પરિવાર જે હરિદ્વાર હું જતો હતો અંતિકાકા, એ કથાની અંદર એ સાસુ અને સસરા બંને આવેલાને આવી વાત થતી હતી કે સાસુએ કોઈ દિવસ માં બની નથી અને વહુ એ કોઈ દિવસ દીકરી બની નથી. જ્યારે આ ચર્ચા ચાલતી હતી ત્યારે એ બેને ઊભા થઈને કહેલું કે નહીં આ તદ્દન ખોટી વાત છે, આવો મારા ઘરે. એના સસરાએ પણ કહ્યું કે મારા ઘરે મારા બે દીકરા છે, બે દીકરાની વહુઓ છે, મારી વહુ પિયર જતી નથી. પિયર જવાનું હોય 1 કલાક 2 કલાક જેવી મળી અને તરત પાછી આવી જાય છે. કારણ અમે પ્રેમ એવો આપ્યો છે. કદાચ પિયર બેનીઓની એક રાત રોકાવું પડ્યું હોય ને એ રોકાય, પણ સાંજ પડે ભોજનનો સમય હોય ને ત્યારે તરત ફોન આવે કે પપ્પા તમે જમ્યા? શું બનાવ્યું છે મમ્મી? વિચાર કરો છે
અઘરું છે પણ ન કરી શકાય એવું નથી, કરી શકાય એવું છે. તો હવે તો આપણે શું કરીએ? પણ ખબર નથી પડતી. ભજન કરીએ છીએ, આ કહ્યું છે કર્મના બંધન પ્રમાણે આપણને સુખ અને દુઃખ મળે છે. જો સરસ રીતે આપણે આપણા ઘરના પરિવારના સભ્યોને સરસ રીતે રાખ્યા હોઈશું તો ઘરમાં શાંતિ જ હોય છે. વડીલની ઉંમર થાય ને તો એની સેવા થાય, પણ બહુ આવ્યા પછી જો આપણે એને ચાટીઓ ટાઈટ કરી ગયા હોય ને એને ઊભી જ ન રહેવાથી બોલ બોલ કરીએ ને કઈ વાંધો નહીં, એ રાત જુએ છે કે ઉંમર થવા પછી વાત છે તમારી. ન થાય એટલે જાઓ વૃદ્ધાશ્રમમાં અને પછી ત્યાં જઈને બિચારા બાપડા થઈને રહીએ, જે આવે એને આગળ રોડા રો રો કરીએ. અરે ઓ ભાઈ ઘરમાંથી કાઢ્યા, પણ કેમ કાઢ્યા? થોડો ભૂતકાળ જુઓ તમારો, ક્યાંક આપણી ભૂલ પણ છે. બસ આપણે જેવા કર્મ કરીશું ને એવું ફળ ભગવાન આપે છે. ભગવાન કોઈને સુખ પણ આપતો નથી, કોઈને દુઃખ પણ આપતો નથી, કારણ કે આ જગત કર્મના બંધનથી બંધાયેલું જગત છે. માટે કહું છું આપણે એ જ કરીએ, જે બોલીએ એવું કરીએ ને તો જીવનની અંદર આનંદ છે. અહીંયા એ કર્યું છે, જે કંઈ પણ મળી રહ્યું છે કર્મનું ફળ છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરી, ઉત્પત્તિના એક નામ દેવ કહેવાયા છે. જગતનું પોષણ કરનાર વિષ્ણુ, તેથી એ વિશ્વભર કયા છે, વિશ્વનું સંચાલન કરી રહેલા છે. અને રુદ્ર એ રક્ષા કરે છે. તેથી આ ત્રણેય દેવો આ જગતનો કારભાર સંભાળે છે. જગતને કોણ સંભાળે? તો કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ શિવની ત્રણ ચેતનાઓ છે. શિવ એ નિત્ય છે. જગતનો મહાપ્રલય થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો પણ લય થાય છે. આ સમજો, કારણ કે મોટા ભાગના લોકોને ખબર નથી કે શિવ કોણ, મહેશ કોણ અને રુદ્ર કોણ. તમને અહીંયા ખ્યાલ આવે? રુદ્ર રક્ષા કરે છે, શિવ તત્વ તો છે જ, આદિદેવ છે. મહેશ જ્યારે લય થાય ત્યારે આપણે મહેશની પાસે જઈએ છીએ, આપણું મૃત્યુ થાય મહેશની પાસે જઈએ છીએ. પણ જે કર્મને આધારે આપણને જે આગળનો જે જન્મ મળે છે, તિરોભાવ જે કર્યો છે એ શિવ નક્કી કરે છે કે હવે ક્યાં જવાનું છે. બ્રહ્મા વિષ્ણુનો પણ લય થાય છે, જેમાંથી પ્રગટ થયા એમાં જ પાછા જઈને એ સમાઈ જાય છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફળ આપવું, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, પરમ મુક્તિ, પરમ ધામ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. હવે ખ્યાલ આવે કે શિવ કોણ, મહેશ કોણ અને રુદ્ર કોણ. રુદ્રનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે? બ્રહ્માના હૃદયમાંથી થયું છે. માટે આ તત્વને સમજવાનું છે. શિવ એ મુક્તિનો દાતા છે. તિરોભાવ જે કહ્યું ને, તમે જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે તમને કેવી મુક્તિ આપી, પરમ સુખ આપવું, પરમ ગતિ આપવી, પરમ ધામ આપવું, નિત્ય મુક્તિ આપવી, એ નક્કી શિવ કરે છે. તેથી શિવ આકાર પણ છે અને શિવ નિરાકાર પણ છે. આકાર સ્વરૂપે સાકાર સ્વરૂપ છે, જે પરમાત્માની શિવની મૂર્તિ જે છે એ સાકાર સ્વરૂપ, જે આપણો
જેમ આપણું સ્વરૂપ છે એવું શિવનું સ્વરૂપ જે છે એ સાકાર સ્વરૂપ છે અને બીજું એક નિરાકાર સ્વરૂપ છે એ શિવલિંગ છે. હવે એની પ્રાગટ્યની કથા આવશે. આકાર સ્વરૂપે અદ્ભુત લીલાઓ કરે છે જે મૂર્તિ રૂપે જે આપણને આકર્ષે છે. શિવ નિરાકાર પણ છે જેની કોઈ મૂર્તિ નથી. નિરાકાર સ્વરૂપે લિંગ સ્વરૂપ જે છે એ નિરાકાર સ્વરૂપ છે. શંકરની પૂજા નિરાકાર સ્વરૂપે શિવની પૂજા થાય છે. સાકાર સ્વરૂપે મૂર્તિની અંદર પૂજા થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનું એકાત્મક સ્વરૂપ જો કોઈ હોય તો એ લિંગ સ્વરૂપ છે. બોલો નમઃ શિવાય. એટલે લોકો કહે છે કે અમે શિવલિંગ ઉપર અભિષેક કરીએ એ તો શિવને જ અભિષેક કર્યો કહેવાય નહીં. અહીંયા કહ્યું છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું જે એકાત્મક સ્વરૂપ એ કહ્યું છે લિંગ સ્વરૂપ છે. ત્યારે લિંગ ઉપર જ્યારે અભિષેક કરતા હો ને ત્યારે તમે એ અભિષેક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવ ઉપર અભિષેક કરે છો. ત્રણેય દેવોનું તમે યાદ કરી અને અભિષેક કરી શકો છો. એનું પુણ્ય તમને મળે છે. તમે જ્યારે અભિષેક કરતા હો ને જો ભૂદેવ વિદ્વાન હોય અને અભિષેક કરાવતા હોય રુદ્રાભિષેક તો થાય છે. પછી પુરુષ સૂક્તથી પણ અભિષેક કરવામાં આવે છે. વિષ્ણુનો પુરુષ સૂક્ત છે. વિષ્ણુ સહસ્ત્રથી પણ અભિષેક કરાય છે. કારણ કે આ લિંગની અંદર ત્રણેય દેવ ઉપસ્થિત છે. ત્રણેય દેવ એની અંદર સમાયેલા છે. એવું નથી કે એ તો શિવનું સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું એકાત્મક સ્વરૂપ એ લિંગ સ્વરૂપે સર્વ બ્રહ્માંડનું જો કોઈ સ્વરૂપ હોય એ લિંગ સ્વરૂપ છે. જ્યારે શિવલિંગની અંદર અભિષેક કરતા હો એની પૂજા કરતા હો ને ત્યારે સમજવાનું કે તમે કોઈ એક દેવની પૂજા નથી કરતા, તમે ત્રિદેવની પૂજા કરી રહ્યા છો. એટલે મનની અંદર એવો કોઈ સંશય નહીં રાખવાનો હું વિષ્ણુનો ઉપાસક છું અને શિવ ઉપર અભિષેક કરીશ આ તો શિવને જ હશે. નહીં, ભગવાન વિષ્ણુ પણ એનો સ્વીકાર કરે છે. આ ઉત્પત્તિ રહી છે સૌથી પહેલા પ્રાગટ્ય ભગવાન વિષ્ણુનું થયું, બ્રહ્માનું થયું. બ્રહ્માજીના હૃદયની અંદરથી રુદ્ર પ્રગટ થયા છે. એની કથા આપણે જોઈ. પૃથ્વીનું સંચાલન થવા માંડ્યું છે. પૃથ્વીની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી છે. પાલન કરવાનું કામ વિષ્ણુ કરી રહેલા છે. રક્ષા કરવાનું કામ રુદ્ર કરી રહેલા છે. સંચાલન ચાલી રહ્યું છે. હવે કથા છે એક વખત બ્રહ્માજી ભગવાન વિષ્ણુને મળવા માટે જાય છે. ત્યારે વ્યાસજી બોલ્યા છે કે પુરા કદાચ યોગેન્દ્ર વિષ્ણુ વિષધરાસ. વિષધરાસ એટલે શેષ શૈયા. સર્વ શૈયા પર ભગવાન વિષ્ણુ આરામ કરતા હોય એ મુદ્રાની અંદર છે પદ્મનાભ. તમે કેરળમાં જાઓ તો પદ્મનાભનું મંદિર છે. સૌથી વધારે સોનું જો કોઈ મંદિરમાં હોય તો પદ્મનાભની અંદર છે. શેષ શૈયા પર ભગવાન સૂતા છે. આ શેષ શૈયા એ વિષધરાસન છે. સર્પ છે, સર્પની અંદર હોય છે વિષ. વિષ્ણુ શયન કરે છે. બ્રહ્માજી ત્યાં પહોંચ્યા છે. ભગવાન વિષ્ણુએ સૂતા સૂતા બ્રહ્માજીને આવકાર આપ્યો છે. પધારો બ્રહ્માજી, પુત્ર પધારો. ભગવાન વિષ્ણુ બોલ્યા છે બ્રહ્માજી પધારો, પુત્ર પધારો. બ્રહ્માજીને ગમ્યું નહીં. મને પુત્ર કહે છે. બ્રહ્માજીએ કહ્યું વિષ્ણુ હું તમારો પુત્ર નથી, તમે મારા પુત્ર છો.
વિષ્ણુ કહે છે કે બ્રહ્માજી, હું તમારો પિતા છું, મારું એક નામ છે પદ્મનાભાય નમઃ. મારી નાભીમાંથી જે કમળ પ્રગટ થયું હતું તેમાં તમે પ્રગટ થયેલા, માટે તમે મારા પુત્ર છો. તમારે મને પગે લાગવું જોઈએ, અને તમે મારા પુત્ર છો, માટે જ તમારું એક નામ પડ્યું છે કમલો. કમળની અંદર ઉત્પન્ન થયેલા માટે તમારું નામ છે કમલો. તમે મારા પુત્ર છો, તમારે આપે મને પગે લાગવું જોઈએ. હું આપથી મહાન છું. બ્રહ્માજી કહે છે કે ના, તદ્દન ખોટી વાત છે. મારા દ્વારા આ જગત ઉત્પન્ન થયું છે, સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે, તેથી હું પ્રધાન દેવ છું. આ બંને વચ્ચે વાકયુક્ત થયું છે. હવે જેવું અહીંયા બને એવું ઉપર થાય હો. એવું નથી કે ઉપર બધા ઝઘડે નહીં. ક્યાં ઝઘડે? બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાકયુક્ત થયું છે. બ્રહ્મા કહે છે કે હું મહાન છું, વિષ્ણુ કહે છે કે હું મહાન છું. હવે જે દેશની અંદર બધા જ લોકો રાજા બનવા માટે ઊભા થાય તો પછી એ દેશનું સંચાલન કોણ કરે? એ ચાલે કેવી રીતે? શબ્દ સુખ પણ આપે છે અને શબ્દ દુઃખ પણ. આ વાક્ય યુદ્ધની અંદર શું થાય છે? ભલે શબ્દો દ્વારા બોલાઈ રહેલું છે, પણ આ શબ્દ જીવનની અંદર સુખ પણ આપે છે અને આ શબ્દ દુઃખ પણ આપે છે. માટે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ ને ત્યારે શબ્દો સારા ઉપયોગ કરીએ. કારણ કે આ શબ્દ રૂપી બાણ જે વાગે છે ને, એ કદાચ પેલું તીર જે હશે ને એ બાણનો ઘાત ક્યારેક રૂજાશે, પણ શબ્દ બાણ, શબ્દોથી જે માર હશે ને એ ઘા રૂજાશે નહીં. પરિવારના સભ્યો માટે આપણે જે કંઈ પણ શબ્દો વાપરીએ ને એ સારા વાપરીએ. અને બોલાયેલો જે શબ્દ છે ને એ સાહેબ કોઈ દિવસ ભૂલાતો નથી. એ અહીંયા ભરાયેલો જ રહે છે, યાદ રહે છે. મારો વારો આપવા દે. ખરેખર આપણે જે યાદ રાખવાનું છે એ યાદ રાખતા નથી, અને જે નથી રાખવાનું ને એ બધું અહીંયા ભરેલું છે. અહીંયા મોટા ભાગે આ ફ્લોપી આ હાર્ડ ડિસ્ક છે ને એને કાઢીને ખંચેરો અને જુઓ ને તો એમાં કચરો જ ભરેલો છે. કોઈ સારી વાત છે? અહીં કેટલું ખૂબ સુંદર આયોજન છે. ગમ્યું ને? બધાને ગમ્યું ને? હા કે ના? પણ આમાંથી કદાચ એક ટકો એવા છે શું કર્યું? કોઈ ભલી વાત ના થાય. અરવિંદ, કાંતિભાઈ, ક્યાંક ને ક્યાંક તમારી ખોડો તો ક્યાંક તો નીકળતી જશે. તમે ગમે તેટલું સારું કરો. હવે દરેકનો વિચાર અલગ અલગ છે, દરેકનું રહેવાનું અલગ અલગ છે. બધાને એક જેવું આપવું કેવી રીતે? શબ્દવાદ જે છે એ બહુ જ ગંભીર છે. અહીંયા કચરો ભરાયેલો છે એ છોડી દો. બોલી ગયો ઠીક છે, બોલવા દો. એનો સ્વભાવ છે. મારો સ્વભાવ કેવો છે આપણને ખબર છે. આપણે દરેકની સાથે હસતા રમતા પ્રેમથી વાતો કરતા હોય તો કોઈને ન પણ ગમે કે એ આપણા વિશે ખોટું બોલે તો એના લીધે કરીને આપણે બીજાની સાથે પ્રેમથી વાત કરવાનું બંધ કરી દેવાનું. બોલીને બોલવા દઈએ આપણે રામ ભજન કરીએ એ આપણે પ્રભુ ભજન કરીએ
હસલો કોને કહીએ આપણે હસલો લોકો તો બોલે પણ આપણે આપણી સાત્વિકતા શું કામ ગુમાવીએ? હંસ અને બગલો બંને દેખાય છે એક જેવા, હંસલો કોને કહીએ? જે શેનો ચારો ચરે છે? મોતીનો ચારો ચરે છે. એનો ગુણ નહીં છોડે. વાતમાં બહુ જ અઘરું છે. આપણી બોલી કેવી હોવી જોઈએ? મધુર હોવી જોઈએ, મીઠી હોવી જોઈએ. પણ ઘણી વખતે લોકો સાથે વાતો કરીએ ને કે એની વાણી સાંભળી આપણને એમ લાગે કે આ બોલે છે કે બંદૂકની ગોળીઓ મારે છે. आपकी बोली जैसे बंदूक की गोली, सामने वाला व्यक्ति ने दुख लागे એવી વાણીનો ઉચ્ચાર આપણે ન કરાય. આટલી બધી કથા સાંભળીએ અને કથા સાંભળ્યા પછી જો આપણી અંદર આ બદલાવ ન આવે તો એ કથા સાંભળી નથી, ખાલી ટાઈમ પાસ કર્યો છે. અરે 100% ન બદલાય. અરે 1% જો આપણા જીવનની અંદર બદલાવ આવે ને તો પણ સાહેબ જીવનની અંદર સ્વર્ગ આવી જાય છે. બધા ગુણો નથી લેવા. શિવ મહાપુરાણની અંદર જેટલું કહ્યું છે એ બધું જ આપણે ઉતારવું ના ઉતરે. એક ઉદાહરણ યાદ આવી રહ્યું છે. એક ગામ હતું. એ ગામની અંદર એક અંબા નામની એક બેન હતી. આખો દિવસ ઘરનું કામ કરે છે. બસ એને ગમે એ કામ કરે છે. કોઈ દિવસ મંદિરમાં નહીં જવાનું, કોઈ દિવસ ભજનમાં નહીં જવાનું, કોઈ દિવસ કોઈ કથામાં નહીં જવાનું. બસ એનું જે કામ કરતું હોય કરીને ગામના લોકો કહે અરે અંબા તું આખો દિવસ આનું વાત કરે છે. કોઈ દિવસ ના તમે ત્યાં જાઓ, મારે નથી આવવું. ક્યાંય જાય છે? એક દિવસ એવું થયું કે ગામની અંદર કોઈ એક કથાનું આયોજન કર્યું. ગામના લોકો કથા સાંભળવા માટે જાય. મહેલામાંથી પણ ઘણી બધી બહેનો નીકળતી હતી. એને કહ્યું અંબા ચલ અહીંયા કથા ખૂબ સુંદર આવી છે, સાંભળવા તો ચલ. કે ના તમે ત્યાં જાઓ, મારે કથા વગર સાંભળવું નથી. ક્યાંય જાય? એક દિવસ થયો, બે દિવસ થયા, 3 દિવસ થયા. આ બહેનો પોતાના મહેલામાંથી નીકળે એટલી વખત અંબાને કે પણ અંબા જાય જ નહીં. બસ એને એનું કામ. એક દિવસ, 3 દિવસ થયા ને ચોથો દિવસની કથાનો બાબાજી બહેનો ખૂબ સુંદર રીતે તૈયાર થઈને જતી હતી અને કહ્યું કે અંબા આખો જીવનમાં શું કામ કરે છે, ચાલ. અંબાને પણ થયું કે આ 3 દિવસથી કે લાઈને જાઉં. તો અંબા ચોથા દિવસની કથા સાંભળવા માટે આ ગામની જે બહેનો હતી, મહેલાની જે બહેનો હતી, એ બહેનોની સાથે કથા સાંભળવા માટે ગઈ. કથાની અંદર જે પ્રસંગ આવ્યો હતો એ પ્રસંગને ધ્યાનથી અને શાંતિથી સાંભળ્યો છે. જીવનમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એની ખૂબ સુંદર એ વક્તા એમને વાત કરી છે. એ વાત સાંભળી, એ કથા શ્રવણ કરી અંબાને બહુ આનંદ આવ્યો.
સારું થયું કે આ બધી બહેનોએ કહ્યું અને હું કથા સાંભળવા ગઈ, મને કથાની અંદર રસ પડ્યો. કથાની પૂર્ણાવતી કરી, આરતી કરી, પ્રસાદ લઈ અને આપણા રસ્તામાં બહેનો બધી પૂછે છે કે અંબા તને કથામાં મજા આવી ગઈ? અરે બહુ મજા આવી. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આગ્રહ કરી અને લઈને આવ્યા તો મને ખબર પડી કે કથા શું છે. એટલે જે મેળાની બહેનો હતી એમને પણ પ્રસન્નતા થઈ. હાશ, ચલો અંબા હવે ઘર છોડીને કથામાં તો આવી. બીજો દિવસ થયો, બીજા દિવસની કથા માટે આ મેળાની બહેનો નીકળી. એટલે બહેનોએ ઉપાડી, અંબા ચલો કથામાં. કે ના, તમે જાઓ, મારે નથી આવવું. અરે ગઈકાલે તો તું કહેતી કે આટલી સુંદર કથા છે, તને બહુ રસ પડ્યો, કથાની અંદર તને આનંદ આવ્યો, તો ચલ ને આજે નથી આવું. કે ના, આજે નથી આવું. બસ કેમ? અંબાએ ખૂબ સરસ જવાબ આપ્યો છે કે આપણી જે ગઈકાલની જે કથા હતી એ કથાની અંદર જીવન કેમ જીવવું જોઈએ એ મહારાજે ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું. એ સાંભળીને બહુ આનંદ થયો. પણ એ જે સાંભળ્યું છે ને, એક દિવસની કથાની અંદર જે સુંદર વિચારો મને મળ્યા છે એ વિચારોને મારા જીવનની અંદર એપ્લાય કરવા માટે મને 4 મહિના થશે. જે સુંદર વાતો કરી છે એ વાતોને મારા જીવનની અંદર લાવવા માટે, મારા પરિવારની અંદર લાવવા માટે મારે 4 મહિના હું મહેનત કરીશ ને ત્યારે આ વિચારો મારા અંદર આવશે. અને જો આ 5મા દિવસની કથા બધું સાંભળીને રાખવાનું જીવનમાં કશું એપ્લાય ન કરું તો પછી કથા સાંભળેલી નકામી છે. પછી જ્યારે બીજી કથા આવશે પહેલા હું આ વિચારોને હું ગ્રહણ કરું અને પછી બીજા દિવસની કથા સાંભળું અને પછી એ વિચારોને મારા જીવનની અંદર એપ્લાય કરું ને તો એ સાચી કથા સાંભળી કહેવાય. ને એક દિવસની સાંભળીને એ મારા માટે શ્રેષ્ઠ છે. આ અંબાનું ચરિત્ર આપણને શીખવે છે. આપણા ભાગ્યશાળી છીએ કે આપણે આ 7 સેશન કથા સાંભળવાની છીએ. તો 7 સેશનમાં જે કંઈ પણ સાંભળ્યું છે એને એક દિવસની કથા આપણા જીવનની અંદર જો એપ્લાય કરીએ ને તો આ કથાનું ફળ આપણને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. આ કથા સફળ થઈ ગણાય. આ 7 દિવસ એ કથાનું શ્રવણ કરી પણ જીવનની અંદર એપ્લાય ન કરી, જીવનની અંદર એનું અનુસરણ ન કરી તો પછી એ કથા ખાલી સાંભળીને નાખી દીધા બરોબર છે. મારે પહેલા દિવસે જ કહેલું હતું કે કથા સાંભળ્યા પછી અહીંથી ઘરે જઈએ ને ત્યારે જીવનની અંદર કંઈક બદલાવ હોવો જોઈએ. ઘરના વ્યક્તિઓને લાગવું જોઈએ કે બા દાદા ગયેલા હતા ને હવે એનો સ્વભાવ થોડો બદલાયો છે. તમને પૂછે બા દાદા કેવી રહી કથા? બેટા કથામાં બહુ જ આનંદ આવ્યો. શું સાંભળ્યું? તમે કહો. એક તમારું વર્તન બદલાયેલું જોઈ અને એ યુવાન જે દીકરો ને બહુ છે પૌત્ર ઘરની અંદર છે ને એને પણ થશે કે જો એક કથા સાંભળ્યા પછી મા દાદાની અંદર આટલો બદલાવ આવ્યો હોય ને તો અમારે પણ આ કથા સાંભળવી છે, થવું જોઈએ. પણ આજની યુવા પેઢી આ કથાથી દૂર જઈ રહી છે, અધ્યાત્મથી દૂર જઈ રહી છે. એની પાછળનું કારણ એ છે કે અમારા ઘરના વડીલોએ આવી ઘણી બધી કથાઓ સાંભળી પણ એક રત્તી ભાત પણ જીવનની અંદર બદલાવ નથી તો એ કથા સાંભળવાની શું કામ? વાત સાચી કે ખોટી? આપણા જીવનની અંદર બદલાવ આવે તો એ જોઈ આપણા ઘરની અંદર યુવાન જે બાળકો છે, પૌત્ર છે, પુત્ર વધુ છે, એને પણ થાય કે જો એમનો આ સ્વભાવ બદલાતો મારો પણ સ્વભાવ થોડો એવો જ છે, મારે એને પણ સુધારવો છે, મારે પણ કથાની અંદર જવું છે. તો આવનારો સમય એવો પણ હોય કે અત્યારે વડીલો આવેલા છે અને કદાચ એવું પણ થાય કે એકાદ કથા એવી આવે કે એકલા યુવાનો આવેલા હોય
પછી ઘર એ સ્વર્ગ બને કે ન બને? આટલી બધી કથાઓ સાંભળ્યા પછી બદલાવ આવવો જોઈએ, અને બદલાવ આવશે ને તો જ આ કથાનું પુણ્ય તમને મળશે. નહીંતર કોઈનાથી કથા કહેવાય, અમે બોલ્યા તમે સામે ભોજન કરી છૂટા પડ્યા. સુધારો આવવો જોઈએ. મારે કથાને શાંતિથી સાંભળો. આયોજક જયદીપભાઈ છે, કાંતિ કાકા, આનંદ એ છે મેક્સિમમ ટાઈમ આપણે કથાને આપવો છે. શિવ વિવાહનો પ્રસંગ આવશે, પણ એ શિવ વિવાહ આપણે શાંતિ પૂજવી લઈશું. પણ એ વિવાહ કરો તો વિવાહ પછી આપણે શું કરવાનું છે? સતીનો જે પ્રસંગ છે એમાંથી શું શીખવાનું છે? પાર્વતીનું જે ચરિત્ર છે એમાંથી શું શીખવાનું છે? અગત્યનું એ છે આપણે આપણો ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કરવો છે તો આપણે શું કરવું જોઈએ? ખાલી આશીર્વાદ મળે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતીનો આપણે આશીર્વાદ લેવો તો કોનું નામ આવે? કૃષ્ણ રૂકમણી શિવ પાર્વતીના આશીર્વાદ આપણને આપવામાં આવે છે. ક્યારે? એમને એમનું જીવન કેવી રીતે જીવ્યા એવું આપણે જીવ્યા? કૂતરા બિલાડા રમતા હોય એ રીતે પતિ પત્ની બંને લડ કરતા હોય તો આ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ કેવી રીતે બને? ચરિત્રોની અંદરથી આપણે શીખવાનું આ છે. આપણે ખાલી વાર્તાઓ સાંભળી લઈએ છીએ, વાર્તાથી જીવનની અંદર બદલાવ ન આવે. આ પુરાણ કથા જે છે પણ અર્વાચીન સમયની અંદર પણ એ એટલી જ યોગ્ય છે. ઉતારવાની છે કથા. અહીંયા શાબ્દિક યુદ્ધ થયું છે, શબ્દો બહુ જ માટે કહ્યું શબ્દ તોલીને બોલવાના છે. કોઈના મનને ઠેસ પહોંચે ને એ દુઃખ છે, એનું પાપ લાગે. આખી દુનિયાને આપણે સરસ રીતે વાત કરીએ, ઘરમાં મોઢા ખુલેલા ખુલેલા કેમ? બસ જે રીતે સાસુ વહેલા ઉઠી ગઈ અને બહુ તો 5 મિનિટ મોડી ઉઠીને આખો દિવસ સાસુનું મોઢું છે ને ફૂટબોલ જોયું હોય. હા, અરે પેલી બચારી આખી રાત્રે મોડા સુધી બધા મહેમાન હતા, 5 મિનિટ મોડું થયું તો શું થયું? ના, સાસુએ ચા કેમ બનાવી દીધી? મારે ચા બનાવવી પડી. આખો દિવસ બહુ કે મમ્મી આપ ના હું લઈ લઈશ, આપી દો, કરવા દો. પરિવારના સભ્યો સાથે તો આપણે સરસ રીતે રહીએ, સારા શબ્દો વાપરીએ. કહ્યું છે શબ્દો સારા વાપરો. વાકયુદ્ધ થયું છે. બ્રહ્માજી કહે છે કે હું મહાન છું, હું મોટો છું. વિષ્ણુ ભગવાન કહે છે હું મોટો છું. ભગવાન આ બંને વચ્ચે સંઘર્ષ થયો છે. એ સંઘર્ષ જોઈ અને દેવતાઓ ટેન્શનમાં આવી ગયેલા છે. ગભરાયેલા છે કે બ્રહ્મા અને વિષ્ણુ આજે લડી રહ્યા છે, હવે આ કેવી રીતે ચાલશે? આજે સંઘર્ષ થઈ રહ્યો, આ સંઘર્ષને શાંત કરવા માટે મહાદેવ સૌપ્રથમ અગ્નિ સ્તંભ રૂપે બંને જે જગ્યાએ ઉભેલા હતા એ વચ્ચે અગ્નિનો સ્તંભ એકદમ પ્રગટ થયો છે. આ સ્તંભને જોઈ અને બંને દેવો છે એ શાંત થયા છે કે આ શું છે? નથી એનો કોઈ આદિ કે નથી કોઈ એનો અંત. અગ્નિ સ્વરૂપે શિવલિંગ જે સ્વરૂપ છે એ સ્વરૂપે પ્રગટ થયા છે. હવે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી આજે સંઘર્ષ ચાલી રહ્યો હતો એ વખતે ભગવાન વિષ્ણુ કહે છે કે આપણે સંઘર્ષ કરીએ છીએ, એક કામ કરો, આજે સ્તંભ જે છે બ્રહ્માજી તમે ઉપર જાઓ અને એનો અંત શોધીને લાવો, હું નીચે જાઉં છું. જે બહેનો શોધીને આવે
એ મોટું. બ્રહ્માજી જે છે ઉપરનો ભાગ આપવા માટે ગયા છે, બહુ લાંબે સુધી ચાલ્યા છે, અંત આવતો જ નથી. ભગવાન વિષ્ણુ નીચે રહેલા છે, એ પણ નીચે સુધી જઈ રહેલા છે, કોઈ અંત દેખાતો નથી. આ જે સ્તંભ છે એને માપવો તો કેવી રીતે માપવું? ભગવાન વિષ્ણુ બહુ લાંબે સુધી નીચે ગયા, અંત મળ્યો નહીં. ભગવાન વિષ્ણુ પાછા આવ્યા છે, આપણે કંઈ શોધવું નથી. બ્રહ્માજી ઉપર જઈ રહ્યા છે એ વખતે કેતકીનું જે પુષ્પ જે છે એ ઉપરથી પડ્યું છે, નીચેની તરફ આવી રહેલું છે. બ્રહ્માજીએ પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો? મને ખબર નહીં. છે ઉપર સુધી હતું. અને એ વખતે મારા મનની અંદર વિચાર આવ્યો કે હું કેટલો મોટું છું, મહાન છું, હું અહીંયા છે ઉપર સુધી છું. એવો જેવો અહંકાર મારી અંદર આવ્યો અને ત્યાંથી હું લક્ષ ત્યાંથી પડ્યો, આ નીચેની તરફ આવી રહ્યો છું. કેટલો કે ઉપર જે જગ્યા એ કેટલા સુધી છે કે મને ખબર નથી. હું કેટલાય સમયથી ઉપરથી નીચેની તરફ આવી રહી છું. બ્રહ્માજી કહે છે એક કામ કરો. બ્રહ્માજીએ અસત્યનો સહારો લીધો છે અને ભગવાન વિષ્ણુએ સત્યનો આશ્રય લીધો છે. સ્તંભનો કોઈ અંત નથી. એ સમયે બ્રહ્માજીએ કેતકીના પુષ્પને લઈને આવ્યા. કેતકીના પુષ્પને લઈને આવ્યા એટલે કેતકીના પુષ્પને કહ્યું છે કે મારા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વાત થઈ છે કે હું મોટો અને ભગવાન વિષ્ણુ કહે છે કે હું મોટો, બ્રહ્માજી કહે છે હું મોટો. અને અમે બંને આ સ્તંભને માપવા માટે નીકળ્યા છે. જે એનો અંત શોધીને આવે એ મોટો. તમે મારી સાથે છો તો તમારે હું ભગવાન વિષ્ણુને કહીશ કે હું ઉપરનો જે ભાગ છે એ શોધીને આવ્યો છું અને એ માને નહીં તો હું તમને પૂછું કે તમારે કેવો લોકો કે સાક્ષી તરીકે તમે છો કે હા એમને ઉપરનો જે ભાગ છે અંતનો છે શોધી લીધો છે. બ્રહ્માજીએ કેતકીના પુષ્પને લઈ ભગવાન વિષ્ણુ જે જગ્યાએ ઊભા હતા ત્યાં આવીને ભગવાન વિષ્ણુની પાસે ઊભા રહ્યા છે. ભગવાન વિષ્ણુને બ્રહ્માજીએ પૂછ્યું તમે નીચેનો ભાગ શોધીને આવ્યા? ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે હું તો બહુ લાંબે સુધી ગયો, મને કોઈ અંત જડ્યો જ નહીં. બ્રહ્માજી તમે શોધ્યો કે હા હું ઉપરના સ્થાને જઈ અને હું માપીને આવ્યો છું. એમ તમને માનવામાં ન આવતું હોય તો કેતકીના પુષ્પને પૂછો. સાક્ષી જોઈએ ને, અત્યારે લોન લેવા જોઈએ તો સાક્ષી જોઈએ છે, અહીંયા પણ સાક્ષી જોઈએ. આજ આ અસત્ય બોલેલા છે એ જ વખતે આ સ્તંભની અંદરથી મહાકાલ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા છે. ભૂગોળીમાંથી ભૈરવ પ્રગટ થયા. બ્રહ્માજીનો જે મુખ અસત્યનું ઉચ્ચારણ કર્યું હતું એનું છેદન કર્યું છે. મહાદેવે એ બ્રહ્માજીને શાપ આપ્યો છે કે આ જગતમાં ક્યાંય તમારું મંદિર નહીં હોય, તમે અસત્યનો આશરો લીધો છે. મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા બ્રહ્મા અને વિષ્ણુએ બંને વંદન કર્યા છે. તો અસત્ય જે મુખે ઉચ્ચારણ કરેલું હતું મહાદેવે એનું છેદન કર્યું છે અને શાપ આપ્યો છે એ જગતમાં ક્યાંય તમારું મંદિર નહીં હોય, જગતમાં ક્યાંય તમારી પૂજા નહીં થાય. અને કેતકીના પુષ્પને પણ શાપ આપ્યો છે તે બહુ ખોટા માણસની સાક્ષી પૂરી છે, માટે હું પૂજામાં તારો અસ્વીકાર કરું છું. ત્યારે મારી પૂજાની અંદર તારાથી હું પૂજા સ્વીકાર નહીં કરું. આ સ્તંભ રૂપે જે નિરાકાર સ્વરૂપે મહાદેવનું પ્રાગટ્ય થયું છે. ભગવાન વિષ્ણુએ મહાદેવજી ભગવાન વિષ્ણુને આશીર્વાદ આપ્યા છે કે હે હરિ આપ સત્વગુણના ભંડાર છો. તમારા મંદિરો જગતના ઠેર ઠેર જગ્યાએ તમારા મંદિરો બનશે.
કળિયુગની અંદર તમારી પૂજા કરવા વાળા વિશેષ લોકો હશે. હવે ભગવાન વિષ્ણુને આશીર્વાદ આપેલા છે, કારણ એમને સત્યના આગ્રહી રહ્યા છે, સત્યને છોડ્યું નથી. માટે જ આપણે ધૂન બોલાવીએ છીએ ને, સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય એ નારાયણ સ્વરૂપ છે, એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. જે વ્યક્તિ સત્યનો ઉચ્ચાર કરતો હોય, સત્ય બોલતો હોય અને મંદિર ન જતો હોય ને, તો પણ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા એ પરિવાર ઉપર જોવા મળે છે. બોલો નમઃ શિવાય. બ્રહ્માજીને શાપ આપ્યો છે. બ્રહ્માજી ભગવાન મહાદેવની ક્ષમા માંગવા માટે ગયેલા છે. ક્રોધમાં હોના મહાદેવનું એક નામ છે આશુતોષ. ગુસ્સે પણ જલ્દી થઈ જાય અને શાંત પણ જલ્દી થઈ જાય. ગુસ્સો હોય એટલે બોલી દે, પણ બીજી મિનિટે કોઈ બોલાવે પ્રસન્ન. મહાદેવ પ્રસન્ન થયા છે. બ્રહ્માજી કહ્યું, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હવે જે મહાદેવ કહે છે કે જે શાપ આપી દીધો, હવે એને પાછો લેવાય નહીં. તમારા મંદિરો તો નહીં થાય, પણ એક મંદિર તમારું રહેશે પુષ્કરમાં. તમારી પૂજા નહીં થાય, ત્યાં તમારી પૂજા થશે, પરંતુ યજ્ઞની અંદર તમારું સ્થાન રહેશે. માટે આપણે જ્યારે યજ્ઞ કરાવીએ ને, ત્યારે બ્રહ્માનું સ્થાન હોય છે. બ્રહ્માજીને યજ્ઞની અંદર સ્થાન આપ્યું, એક મંદિરની વાત થઈ, ત્યારે કેતકીના પુષ્પએ પણ ક્ષમા માંગી છે કે પ્રભુ, હવે મેં ભૂલ કરી છે, તમે બ્રહ્માજીને માફી આપી મને. ત્યારે મહાદેવે કહ્યું છે કે ઠીક છે, વર્ષમાં એક વાર હું તારો સ્વીકાર કરીશ. અને એ દિવસ એટલે ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજના દિવસે મહાદેવજી આ કેવડાના પુષ્પનો સ્વીકાર કરે છે. મહાદેવજી ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કહ્યું, હવે મારું આ મહાકાલ રૂપ જે છે એ અંતર ધ્યાન થશે અને હું લિંગ સ્વરૂપે પ્રગટ રહીશ. આજથી આ દિવસ એ શિવરાત્રિના દિવસે એ પ્રસિદ્ધ થશે. શિવરાત્રિ એ મહારાત્રિ કહી છે. આપણને ખબર છે, શિવરાત્રિના દિવસે આપણે ગમે ત્યાં હોઈએ, પણ શિવની પૂજા આપણે છોડતા નથી. એ દિવસે જે પ્રગટ થયેલા હતા એ વખતે માક્ષર માસ હતો, આદ્રા નક્ષત્ર હતું, પ્રતિપદા હતી. એ દિવસ માક્ષર માસમાં આદ્રા નક્ષત્રની અંદર પાર્વતી સહિત જે વ્યક્તિ મારા દર્શન કરશે, મારી મૂર્તિના, મારા લિંગના દર્શન કરશે, ઝાંકી કરશે, એ વ્યક્તિ કાર્તિકેયથી અધિક મને પ્રિય થશે. શિવરાત્રિનું મહત્વ છે. જે વ્યક્તિ શિવરાત્રિના દિવસે નિરાહાર રહી, જીતેન્દ્ર રહી, શક્તિ અનુસાર એ મારી પૂજા કરશે, તો એની પૂજાનો હું સ્વીકાર કરીશ. પણ શિવરાત્ર બહોરાત્ર નિરાહારો જીતેન્દ્રિય અર્થ એકમ યથા ન્યાયમ યથા બલમ વંચક. મહાદેવે કહેલું છે, જે વ્યક્તિ શિવરાત્રિના દિવસે આવીને એ મારી પૂજા કરશે, અર્ચન કરશે, એની આખા વર્ષ દરમિયાન જે વ્યક્તિ પૂજા કરે અને ફળ મળે ને, એ ફળ શિવરાત્રિના દિવસે મારી પૂજા કરવાથી એને આ પુણ્ય એને પ્રાપ્ત થશે. બોલો નમઃ શિવાય. अब शिव के चरण में आजा, शिव के चरण में आजा, भोले की शरण में एक बार आजा, आजा शिव के चरण में एक बार आजा, आजा शिव के चरण में.
गले मुसलमान राजे दर्शनकारी गले मुसलमान राजे दर्शनकारी नदी पे नदी पे सवार थे भोले की शरण में एक बार आजा शिव के चरण में एक बार आजा शिव के चरण में शिव के चरण में आजा शिव